દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર કરો. સુરેન્દ્રનગર વઢવાણ સ્વામિનારાયણ મંદિરે અન્નકૂટનો પ્રસાદ 225 રામજી મંદિરે પહોંચશે. અયોધ્યા રામ મંદિર પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે સ્વામિનારાયણ મંદિરે સહભાગી બન્યું. અયોધ્યામાં ભગવાન રામનો પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22 જાન્યુઆરીએ થનાર છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં રામલલ્લાનો મહાપ્રસાદ 50,000 ભક્તોને વિતરણ કરાશે. આ માટે વઢવાણ સ્વામિનારાયણ મંદિર 2500 કિલો મીઠાઈ અને 700 કિલો ફરસાણ બનાવી રહ્યું છે, જે 225થી વધુ ગામોને પેકિંગ કરીને અન્નકૂટ પ્રસાદ તરીકે મોકલવામાં આવનાર છે. સુરેન્દ્રનગર જિલ્લામાં 225થી વધુ ગામોને તારીખ 22 જાન્યુઆરીએ રોજ અન્નકૂટ મહાપ્રસાદ થનાર છે. આથી વઢવાણ સ્વામિનારાયણ મંદિરે માધવેન્દ્ર પ્રસાદ ટીમ હેઠળ રસોઈયામાં ધામધમ ઉઠ્યા છે, જ્યારે હરિભક્તો મીઠાઈ ફરસાણ બનાવીને પેકિંગ કરી રહ્યા છે. સુરેન્દ્રનગર જિલ્લાના રામજી મંદિરોમાં 10 કિલો અડદિયો, મોહનથાળ, લાડુ, જલેબી, ટોપરા પાક, મગજ, સુખડી, બુંદી, ટોપરા પાક, ખોખા પાક પેકિંગ કરી ભક્તોએ કર્યું છે, જ્યારે 5 કિલો ગાંઠિયા, ફૂલવડી, ચવાણું વગેરે ફરસાણ મોકલવામાં આવશે. આ અંગે વઢવાણ સ્વામિનારાયણ મંદિરના આચાર્ય માધવેન્દ્ર પ્રસાદે જણાવ્યું કે હાલ મંદિરોમાં હરિભક્તો દિન રાત મીઠાઈ અને ફરસાણનું પેકિંગ કર્યું છે. સુરેન્દ્રનગર જિલ્લાના 225 રામજી મંદિરોમાં અન્નકૂટ માટે પહોંચાડાશે. ઝાલાવાડમાં રામલલ્લાના પ્રસાદ માટે 50,000 હરિભક્તો 2500 કિલો મીઠાઈ અને 700 કિલો ફરસાણ બનાવાયું છે, જે તારીખ 22ના રોજ મહાપ્રસાદનું વિતરણ કરાશે. વર્ધમાન 24 ન્યૂઝ, ભટ્ટી ઘનશ્યામ, વઢવાણ. પાડો છે મંદિરની અંદર મહાપ્રસાદ પહોંચાડવા માટે. બસ ભગવાન શ્રી રામચંદ્રજીની અને ભગવાન સ્વામિનારાયણની કૃપાથી લગભગ અન્નકૂટ બધો તૈયાર થઈ ગયો છે અને 95% પેકિંગ પણ બધું જ થઈ ગયું છે. લગભગ 225 મંદિરોમાં, કારણ કે પહેલાં તો સંખ્યા ઓછી હતી, પણ પછી ધીરે ધીરે સંખ્યા વધતા સંખ્યા 225 સુધી પહોંચી ગઈ છે. એ બધા જ રામજી મંદિરોમાં આશરે અમે 2500થી 2600 કિલોગ્રામ પ્રસાદ બનાવેલો છે, મીઠાઈઓનો, જે શુદ્ધ ઘીમાં બનાવેલો છે. અને આ ઉપરાંત એવી જ રીતે 700-800 કિલો ફરસાણ એવું બનાવેલું છે. અને ગામ સુધી આજે સાંજ વિતરણની કાર્યવાહી શરૂ થઈ જશે, કે ગામ સુધી પહોંચાડવું અને ત્યાં દરેક વસ્તુઓને એમના સુધી પહોંચે એવી વ્યવસ્થા ગોઠવી છે અત્યારે.